જય મહારાજ. કેમ છો બધા? સવારમાં કામ તો કરી દીધું છે, રેડી બધું થઈ ગયું છે. દૂધીનું શાક બનાવ્યું, રોટલી બનાવી, પ્રિતેશે પણ ચા પી લીધી છે. અને અત્યારે હર્ષિલ તો કેરનો ઉઠી જ ગયો છે. એણે તો ગ્રામરનું પણ કરી લીધું ઉઠીને. ને કામ એક ક્વેશ્ચન રેડી કરી લીધો, કેમ કે કાલે તો એને હોલિડે છે, પણ એના પછી ગ્રામરનું પેપર છે હિન્દી પછી, તો એ બી થોડું કરાવી દીધું. અને અત્યારે મંદિરે જવાનો વિચાર છે. હવે મંદિરે જઈ આવીએ પહેલાં. અને પ્રિતેશ અહીંયા આગળ બેસ્યા છે. અને હવે થઈ જાવ પ્રિતેશ તૈયાર? હા, તો વાર છે હજુ. અને હર્ષિલ પણ આવશે, હું પણ જઈશ, મમ્મી પણ આવશે. તારે આવવાનું તો શું કરીશ ઘરે રહીને? કેમ નહીં આવું તારે? અત્યારે અમે લોકો નીકળી ગયા છે મંદિરે જવા માટે. મરીડા જઈએ છીએ. પવન બહુ જ છે. સરસ ચીકુ છે, તો ચીકુ લઈ લો અહીંયાથી. બધા સરખા જ છે એમ નહીં, પણ પેલું મારે કઠણ ને એ જોવું પડે ને એમ. હા, બીજું કશું નહીં. એ તો મને લાગે છે કે સારા છે એવું, પણ તમે બહુ મોટી ભૂલ કરો યાર. થયા નહીં થયા ને હજુ. હા, કરાવી દઉં. અત્યારે સરસ ટાઈમ છે અને ભીડ બી નથી, એટલે દર્શન બી સરસ રીતે થશે. બધા બી દર્શન કરી લો. કાનું હિન્દીનું ક્વેશ્ચન આન્સર કરી દેજે, બરાબર? મમ્મી હા, ના ફોન તો નહીં મળે. શું કામ? ફોન ના મળે. હો મિયા
મૂકું છું અંદર, આપજો પપ્પા. રીંગણ બટાકાનું શાક વઘાર્યું છે, ખીચડી થઈ ગઈ છે અને બનાવવાની છે કઢી. અને મમ્મી આગળ દીવાબત્તી કરે છે. અને હું આવી અને કામ બામ પતાવી દીધું મારું. અને બહાર જ અહીંયા આગળ બેસીથી લસણ ને એવું ફોલવાનું છે, એ ફોલીશ. પછી જોઉં છું હવે શું કરું. અને હર્ષિલ ગયો છે ટ્યુશન. હવે 2-3 દિવસ જ બાકી છે એના જવાના, તો એ ગયો છે. લસણ ફોલ્યા, કશું બીજું તો છે નહીં એક્સ્ટ્રામાં. લસણ ફોલ નાખું. કઢી વઘારવાની તૈયારી કરે છે. અને ત્યાં સુધી મારે બી થઈ ગયો હર્ષિલને લેવા જવાનો ટાઈમ, એટલે હું જઈશ લેવા. છે ને બધું બહુ ખાય છે તો ઠંડુ કશું પીસ નહીં, પાણી નહીં, આઈસ્ક્રીમ નહીં, બરફ નહીં, કશું નહીં. હા પછી પરીક્ષા ટાઈમે હવે 2 પેપર રહે નહીં, 3. કઈ તારીખ પતા છે એક્ઝામ? સોમવાર. સોમવાર એટલે કહો તારીખ થઈ. શુક્રાન શનિ બે જ ને? 15-16 તારીખે પતા ને? આ તો ટ્રેનો કેન્સલ છે બધી. સમાચારમાં વાંચ્યું. કાલે એવું છે 2 દિવસ. વરસાદની આગાહી છે. પહેલાં ખાધા પહેલાં જ પાણી પી લઈશ. લે ખાઈ લે ચાલ. ઓય બપોરે આવે ને આવેલું એટલે કાલની દાળ. કાલે તમારે એકલાનું જ કામ થશે. બેસી જા કાનું. ચલો આવી જાઓ જમવા માટે. રીંગણ બટાકાનું શાક છે, કઢી છે. મારું કડવું કરે ખાધેલું એને ખાધેલું. બસ આવી જાઓ બધા જમવા માટે. પાણી ઓછું પી ના. હિન્દીનું પેપરની તૈયારી ચાલે છે અને એને દવા પીવડાવવાની છે. તો એ બહાર ઓય અવડે પડશે ને જો આખી બધી ઢોર નાખી. અને પછી કે હારી પીવડા તે તમારા જોડે એવું થાય ને મારા જોડે ના થાય એટલે એ તમને કહે છે. દવા પીવા કે જોયું નાટક બહુ કરે છે. રાજમા પલાળવાના છે, એ કરવાનું બાકી છે. કાલે રાજમા ચાવલ બનાવવાના છે, તો મેં કીધું કે રેડી જ કરી દો. સમા પલાળો.
રાજમા તો હું જ્યારે ખાવાના હોય ને ત્યારે જ લાવું છું, કેમ કે એમાં એવું થાય કે પછી આ તો ક્યારેક જ બનાવું, એટલે વધારે નહીં લાવતી. જ્યારે ખાવાના થાય ને ત્યારે જ લઈ આવું. શું બનાવશ? મેં પલટ દે રાજમા. ખસ ના તું, તારું શું કામ છે? સમજો. આ પાણી પર ચલ લે. કેટલું આખું? બસ ચલ. લે, ખસ. ચલ તું લે, બહાર નાખી નાખ. હવે એને હું એનું કરાવી દઉં. હવે અત્યારે બંધ કર કંટ્રોલ. હું એક સાપ હસીનું થઈ ગયું છે. હવે વિડીયોની એન્ડિંગ લઈ લઈએ. ચલ કર બંધ કર. અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય. જય મહારાજ. ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.